જિલ્લામાં વધુ એકવાર બાળકી પીખાઈ છે। સુરત જિલ્લાના પલસાણા તાલુકાના વરેલી ગામની એક સોસાયટીમાં રહેતા શ્રમજીવી પરિવારની 4 વર્ષની બાળકી પર ઘર આંગણે રમી રહી હતી। તે દરમિયાન એક હવસનો વરુ આવ્યો અને બાળકી પર નજર બગાડી બાળકીને વહાલનું નાટક કરીને ઉચકી લીધી હતી। 1 કલાક બાદ બાળકી રડતી રડતી ઘરે આવતા પરિવારે તપાસ કરતા ગુપ્તાંગના ભાગેથી લોહી નીકળતું હતું। પોતાની બાળકીની સ્થિતિ જોઈને પરિવારના પગ તળેથી જમીન સરકી ગઈ હતી। સુરત કડોદરા જીઆઈડીસી પોલીસ મથક ખાતે દોડી ગયા હતા। ઘટનાને ગંભીરતાથી લઈને કડોદરા જીઆઈડીસી પોલીસ સાથે સુરત જિલ્લા એલસીબીની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી। વરેલી ગામના અલગ અલગ સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં જ શંકાસ્પદ ઈસમને ઝડપી લીધો હતો અને તેની હાલ કડક પૂછપરછ હાથ ધરી છે। 45 વર્ષનો નરાધમ બાળકીને અડધો કિમી દૂર પોતાની રૂમમાં લઈ ગયો હતો। ત્યાં પોતાની કાળી કરતૂત હતી। થોડા દિવસે બજારમાં ફરી રહેલા હવસના વરુને લઈને હવે વાલીઓ પણ ભયમાં મુકાયા છે। પોલીસ કડક કાર્યવાહી કરે તેવી સ્થાનિકોની માંગ ઉઠી છે। હાલ તો સ્થાનિકો પોતાના ઘરની બહાર પોતાના બાળકોને રમતા મૂકવા પણ ડરી રહ્યા છે। જી સર, ગઈ તારીખ 19/1/25ના રોજ કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક 4.5 વર્ષની બાળકીને તેની નજીકમાં જ રહેતો એક વ્યક્તિ જેનું નામ રાજુભાઈ સિરસાટ નાય પોતાની સાથે લઈ જઈ અને તે વ્યક્તિએ આ જે બાળકી છે એના ગુપ્ત ભાગમાં પોતાની આંગળી નાખીને ગુનો કરેલ। જે બાબતે બાળકીની માતા દ્વારા કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા તાત્કાલિક પોક્સો વિથ રેપની ફરિયાદ દાખલ કરવામાં આવેલ। જે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ સુરત રેન્જ આઈજી સાહેબ શ્રી તથા નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી હિતેશ જોયસર સાહેબનાઓ દ્વારા આ ગુનામાં જે આરોપી છે એને તાત્કાલિક અટક કરવા માટે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ। જે આધારે બારડોલી ડિવિઝનના ડીવાયએસપી શ્રી HL રાઠોડ સાહેબની અધ્યક્ષસ્થાનમાં એલસીબી, એસઓજી, પેરોલ તથા કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ અને સીસીટીવી અને અન્ય હ્યુમન સોર્સિસના માધ્યમથી આ આરોપીને શોધી કાઢવા માટે જરૂરી પ્રયત્નો કરવામાં આવેલ। જેમાં ગણતરીના કલાકોમાં સીસીટીવીની મદદથી આરોપીને અટક કરવામાં આવેલ છે અને આરોપીને લાવીને તેની પૂછપરછ કરવામાં આવેલ છે। અત્યારે હાલ જે આ ગુનો છે એની તપાસ ચાલુ છે અને આગળની કાયદેસરની કાર્યવાહી અત્યારે ચાલુ રાખવામાં આવેલ છે। આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે? આરોપીને અટક કરવામાં આવેલ છે। અત્યારે આરોપી મૂળ અહીંનો નથી, મૂળ મહારાષ્ટ્રનો છે અને અહીંયા તો ઘણા ટાઈમથી એની બહેનની જોડે રહે છે। એ બાબતે અત્યારે તપાસ ચાલુ છે। એનો શું ઇતિહાસ છે એ આગળથી અગર તપાસમાં આવશે તો આપને જાણ કરવામાં આવશે। આરોપી જે છે એ બાળકીનું જે જ્યાં રમતી હતી જ્યાં ઘર છે ત્યાંથી નજીકમાં જ એનું ઘર છે, એટલે એ લગભગ 100-200 મીટરનું અંતર છે ત્યાં સુધી આ આરોપી એને લઈને ગયો હતો। સર, ભૂતકાળમાં પણ 3-4 વર્ષ પહેલાં આવી ઘટના બની હતી જ્યાં ડે કેર સેન્ટર ચાલુ થયેલા, તો હાલમાં કોઈ ડે કેર સેન્ટરની વિગત? હા, કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ડે કેર સેન્ટર ચાલુ છે જે તાતેથિયામાં ચાલુ છે। જે આવા જે બાળકો હોય છે કે જેમના માતા પિતા નોકરી કરતા હોય છે તેવા બાળકોનું ડે કેરમાં ધ્યાન જે લોકલ જે હોય છે એમના દ્વારા રાખવામાં આવતું હોય છે। એ હાલ અત્યારે તપાસ ચાલુ છે। આગળ કંઈ આવશે તો આપને જાણ કરો।